નમસ્તે મિત્રો, જૈન સેવામાં આજે શનિવાર હું પારસ શાહ રોકાણ તમારું માર્ગદર્શન અમારું એના સંદર્ભની અંદર આજે તમને એક સ્ટેપ અપ એસઆઈપી વિશેની માહિતી આપવા જઈ રહેલો છું. તો સૌથી પહેલા સમજીએ કે રેગ્યુલર એસઆઈપી અને સ્ટેપ અપ એસઆઈપી આ બંને વચ્ચેનો તફાવત શું છે. તો રેગ્યુલર એસઆઈપીની અંદર દર મહિને તમારા એકાઉન્ટમાંથી ફિક્સ અમાઉન્ટ એવરી યર તમારી એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહેલી છે. જ્યારે તમારી ઇન્કમ વધે છે પરંતુ તમારી એસઆઈપીની અમાઉન્ટ વધતી નથી. તો આનું સોલ્યુશન્સ કરવા માટે આપણે સ્ટેપ અપ એસઆઈપી કરતા હોઈએ છીએ. તો સ્ટેપ અપ એસઆઈપી એની અંદર તમારી ઇન્કમ વધવાની સાથે સાથે ફિક્સ્ડ રેટ ઓર પર્સન્ટેજ તમે તમારી એસઆઈપીની અમાઉન્ટ ઇન્ક્રીઝ કરી શકો છો. હવે આ સ્ટેપ અપ એસઆઈપી છે શું? સ્ટેપ અપ એસઆઈપીની અંદર દર વર્ષે ફિક્સ્ડ પર્સન્ટેજ તમારી એસઆઈપીની અમાઉન્ટ ઇન્ક્રીઝ થતી હોય છે. તમે એસઆઈપીની અમાઉન્ટ એન્યુઅલી પર્સન્ટેજ પ્રમાણે તમે ઇન્ક્રીઝ કરી શકો છો. તમારે એક જ વખત આનું સેટઅપ કરવું પડતું હોય છે કે દર વર્ષે તમારી પર્ટિક્યુલર અમાઉન્ટ એ એસઆઈપીની અંદર ઇન્ક્રીઝ થશે. એક ઉદાહરણના માધ્યમ દ્વારા આપણે એને સમજીએ કે તમે પહેલા વર્ષે 5,000 રૂપિયાથી એસઆઈપીની શરૂઆત કરેલી છે અને 10% તમે સ્ટેપઅપ કરેલું છે. તો બીજા વર્ષે તમારી અમાઉન્ટ એસઆઈપીની 5500 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટમેન્ટ થશે. તેવી જ રીતે 10% ત્રીજા વર્ષે ઇન્ક્રીઝ થશે, એટલે કે તમારી અમાઉન્ટ 6,050 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટમેન્ટ થશે. એટલે તમારું આવક વધવાની સાથે સાથે તમારી ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટમાં પણ તમે વધારો કરતા જાઓ છો. 10% અહીંયા ઉદાહરણ આપેલું છે, એવી જ રીતે તમે જુદા જુદા એક્ઝામ્પલ દ્વારા પણ તેને સમજી શકો છો. હવે ડિફરન્સ સમજીએ કે કેટલો ડિફરન્સ આવી રહેલો છે. જો તમે 5,000 રૂપિયા દર મહિને 20 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, આપણે એવું અઝ્યુમ કરી રહેલા છે કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણને 12% રિટર્ન જનરેટ થઈ રહેલું છે, તો તમારી ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ રેગ્યુલર એસઆઈપીની અંદર 12 લાખ રૂપિયા તમારી ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટની સામે એપ્રોક્સિમેટલી 51 લાખ રૂપિયા તમારી કોર્પસ બનતી હોય છે 12% રેન્યુઅલ ગ્રોથ પ્રમાણે. પરંતુ આજ જો તમે સ્ટેપ અપ એસઆઈપી કરી રહેલા છો 10% લેખે, તો તમારી અમાઉન્ટ જે છે એ 34.37 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થાય છે, જ્યારે તમારી કોર્પસ જે છે એ 99.44 લાખ થાય છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે તમારી નોર્મલ એસઆઈપી અને સ્ટેપ અપ એસઆઈપીની અમાઉન્ટ જે છે એ 20 વર્ષે ડબલ વધી જાય છે. હવે સ્ટેપ અપ એસઆઈપી ની અંદર સૌથી પહેલા તો એક મેથ્સ વર્સિસ ફેક્ટ આની એક ઇન્ફોર્મેશન છે. સ્ટેપ અપ એસઆઈપી ની અંદર તમે વધારે રિસ્ક નથી લેતા. સ્ટેપ અપ એસઆઈપી ની અંદર સેમ ફંડની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. સેમ ફંડની અંદર અમાઉન્ટ તમારી વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. સ્ટેપ અપ એસઆઈપી ગમે ત્યારે તમે એને સ્ટાર્ટ પણ કરી શકો છો અને ગમે ત્યારે તમે એને સ્ટોપ પણ કરાવી શકો છો. સ્ટેપ અપ એસઆઈપી ની અંદર કોઈ પણ જાતનો લોક ઇન નથી આવતું. તેવી જ રીતે આ કોના માટે કામની છે? તો સ્ટેપ અપ એસઆઈપી જે છે એ સેલેરાઇડ પર્સન માટે કામની છે, જે લોકોને લોંગ ટર્મ પોતાના ગોલ્સ અચીવ કરવા છે, 10 યર્સ 15 યર્સ 20 યર્સ, જેના લોંગ ટર્મ ગોલ જેમને અચીવ કરવા છે તેના માટે સ્ટેપ અપ એસઆઈપી કામની છે. સ્ટેપ અપ એસઆઈપી જનરલી ઇક્વિટી અથવા તો હાઇબ્રિડ ફંડ્સની અંદર તમારે કરવી જોઈએ.